ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીમાં જુદા જુદા ટોપિકોની વાત કરીએ છીએ. છેલ્લે આપણે મેમરીની વાત કરી, સ્મૃતિ. આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ આપણા બધાના જીવનમાં મેમરીનું મહત્વ છે. જો મેમરી ના હોય તો આપણે જે કંઈ શીખીએ એ યાદ ના રહે, અને યાદ ના રહે તો આપણે પરીક્ષામાં લખી શકીએ નહીં, અને આપણે જે રિઝલ્ટ જે મેળવવાનું હોય એ મેળવી શકીએ નહીં. આજે આપણે બ્લોક 5માં 2 યુનિટ છે. એમાંનું એક નંબરનું છે મોટિવેશન, પ્રેરણા. એની વાત કરીશું. અને ત્યાર પછી આપણે આ યુનિટ પૂરું થાય એટલે ઇમોશનની વાત કરીશું. તો મેમરીની આપણે વાત કરી, અને એ મેમરી જે છે એટલે કે કોઈ વિદ્યાર્થી હોય અને પોતાનું પરિણામ સારું મેળવવા માંગતો હોય. દાખલા તરીકે અત્યારે 10મા 12માની પરીક્ષાઓ ચાલે છે, અને એ પરીક્ષાઓમાં પોતે સારો દેખાવ કરે, અથવા તો પોતાના પેપરો સારા જાય જેથી સારા માર્ક્સ આવે, અને 12મામાં હોય તો એને જ્યાં એડમિશન મેળવવાનું છે એ મેળવી શકે. તો એ જે આખો ખ્યાલ છે, એ ખ્યાલની પાછળ મનોવૈજ્ઞાનિકો જે ઘટક છે એ ઘટકને મોટિવેશન તરીકે ઓળખાવે છે. એટલે પ્રેરણા એ આપણા બધાના વર્તનનું ચાલક બળ છે. એ અભણ વ્યક્તિ હોય, ખૂબ ભણેલી વ્યક્તિ હોય, આદિવાસી વિસ્તારમાં રહેનારી હોય કે અમેરિકામાં રહેનારી હોય, તો એ બધાને કાર્ય કરતું રાખનાર જે પરિબળ છે એ પ્રેરણા છે. એટલે આ યુનિટ ખૂબ જ મહત્વનું છે. એમાં આપણે આટલા મુદ્દાઓની વાત કરીશું. પહેલાં આપણે એનો પરિચય મેળવીશું, પછી આ જે યુનિટ છે એનો હેતુ શું છે એના વિશેની વાત કરીશું. ત્યાર પછી આપણે પ્રેરણાનો ખ્યાલ અને સ્વરૂપ એની વાત કરીશું. ત્યાર પછી પ્રેરણાના પ્રકારો. તો આપણે 2 રીતે પ્રેરણાના પ્રકારોની વાત કરવાના છીએ. એક પ્રાથમિક પ્રેરણા અને બીજું છે ગૌણ, સેકન્ડરી મોટિવ. બીજી રીતે પણ એના પ્રકારો પાડવામાં આવે છે, બાહ્ય પ્રેરણા અને આંતરિક પ્રેરણા. ત્યાર પછી આપણે ચોથો મુદ્દો જોઈશું, પ્રેરણાના સિદ્ધાંત. ભાઈ પ્રેરણાના ખ્યાલને સમજાવવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાની રીતે સમજૂતી આપી છે, અને એને આધારે આપણે અહીંયા લગભગ 8 થિયરી જોઈશું પ્રેરણાની. પહેલી છે ડ્રાઈવ રિડક્શન થિયરી. બીજું ઇષ્ટતમ ઉત્તેજના મોડેલ. ત્રીજી થિયરી આપણે જોઈશું પ્રોત્સાહન સિદ્ધાંત. ચોથું આપણે જોઈશું પ્રેરણાનો સંજ્ઞાત્મક દ્રષ્ટિકોણ, બોધાત્મક કોગ્નેટિવ આસ્પેક્ટ જે છે એની વાત કરીશું. ત્યાર પછી પદાનુક્રમિત મોડેલ 5મું આપણે જોઈશું. છઠ્ઠું એલ્ફર્ડનો ERG સિદ્ધાંત. ત્યાર પછી આપણે 7મું જોઈશું હઝબર્ગનો સિદ્ધાંત. અને છેલ્લે આપણે મેકક્લેલેન્ડના એક્વાયર્ડ નીડ થિયરીની વાત કરીશું. તો આ યુનિટમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા એક પછી એક કરીશું. અને હું માનું છું કે આપણે આ યુનિટ શીખ્યા પછી આપણને એમ કે પ્રેરણાનો જે કન્સેપ્ટ છે કે જે મહત્વનો છે એના વિશે આપણને ખ્યાલ આવશે. તો પ્રેરણાની વાત કરતાં પહેલાં આપણે 2 ઉદાહરણો લઈએ કે ભાઈ
સીના કરીને એક છોકરી પોતાની કોલેજમાં એમ કે જ્યારે સ્પોર્ટ્સ ડે હોય એમાં ભાગ લેવા માટે 100 મીટરની મેરેથોન દોડમાં ભાગ લઈ રહી છે, પરંતુ એણે એમ કે જેવી શરૂઆત કરી દોડવાની ત્યાં તેના ડાબા પગમાં દુખાવો શરૂ થયો. પરંતુ એને દર્દ હતું કે ભાઈ ડાબા પગમાં દુખાવો થયો, એને પીડા થતી હતી અને પરેશાન હતી કે ભાઈ આ એકદમ દુખાવો શરૂ થયો છે તો હું મારી દોડ પૂરી કરીશ કે નહીં, અને આ દુખાવાથી મને શું ભવિષ્યમાં થશે, એના શું પરિણામ આવશે, અને આટલી બધી મહેનત કરી છે અને હવે આ સ્પર્ધામાં મારું પરફોર્મન્સ કેવું હશે. તો એને કારણે છતાં સીનાએ દોડ પૂરી કરી અને એટલું જ નહીં, એ દોડવામાં સફળ રહી અને પ્રથમ પુરસ્કાર મેળવ્યો. આપણે એમ થાય કે હવે એને ડાબા પગે દુખતું હતું તો સાઈડમાં જતી રહે, પણ એણે સાદી ભાષામાં કહીએ કે એની પરવા કરી નહીં, કારણ કે એનો ગોલ શું હતો? દોડીને પ્રથમ આવવાનો હતો. એની પાછળ એમ કે પોતાને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે એ તૈયાર થઈ. તો આ એને કોણ એવું બળ હતું કે જેને પોતાને પીડા હોવા છતાં એ પોતે એની દરકાર કર્યા વગર, પરેશાન થયા વગર એ 100 મીટર દોડમાં દોડી, અને એટલું જ નહીં પણ એ પ્રથમ પણ આવી. એટલે અવરોધો હોવા છતાં, એની પીડા હોવા છતાં એણે એમ કે પોતે પોતાનું જે ધ્યેય છે મેળવ્યું. બીજો એક દાખલો લઈએ કે ભાઈ સાનિયા કરીને એક છોકરીનું ઉદાહરણ તમારા બુકમાં આપેલું છે કે ભાઈ એના બ્રધરના લગ્ન હોય છે, અને આપણે જાણીએ છીએ કે ભાઈ લગ્ન હોય, અને આપણા દેશમાં તો લગ્ન ને ધામધૂમથી કરવામાં આવતા હોય. લગ્ન એક દિવસના નહીં, પણ મહેંદીની રસમ ને બીજી રસમ, બધી જે વિધિઓ છે એ ચાલતી હોય. અને એને કારણે એ આ સાનિયાના ભાઈના લગ્નની તૈયારી કરવાની હતી, અને સાથે સાથે એ પોતે જોબ કરતી હતી. એટલે એના બોસે એને એક રિપોર્ટ તૈયાર કરવાનું કીધું હતું કે ભાઈ આ અર્જન્ટ છે, અને તમારે એમ કે એને એની ડેડલાઇન જે હતી એ સબમિટ કરવાની એણે વાત કરી. તો એક બાજુ લગ્નની તૈયારી અને સાથે સાથે જે સબમિશનની ડેટ છે એ એમ કે એને જાળવવાની હતી. તો એણે બંનેને મેનેજ કર્યું કે ભાઈ લગ્નની તૈયારીમાં તો ભાગ લીધો, અને સાથે સાથે પોતે જે બોસને રિપોર્ટ આપવાનો હતો એ રિપોર્ટ પણ એણે તૈયાર કર્યો. અને એ રીતે એણે આ બંને કામ કર્યા. તો રિપોર્ટ તૈયાર કરવામાં અને જમા કરાવવાનું કે ભાઈ આટલી બધી વ્યસ્તતા હોવા છતાં આપણે કીધું કે ભાઈ આપણા ત્યાં લગ્ન જે છે એ લગ્નમાં એમ કે ઘણી બધી તૈયારીઓ કરવામાં આવતી હોય છે, અને એને કારણે એ થાય. તો અહીંયા આપણે આ સીના અને સાનિયા એ બંનેના ઉદાહરણો જોયા કે ભાઈ એમણે આવું વર્તન કેમ કર્યું, અથવા એમના વર્તન પાછળની પ્રેરક શક્તિ શું હતી. સીનાના પગમાં ઈજા થઈ હતી, સાનિયાને એક બાજુ લગ્નની તૈયારી અને બીજી બાજુ બોસને ટાઈમસર રિપોર્ટ આપવાનો. તો એ પાછળ કઈ પ્રેરક શક્તિ હતી એવો પ્રશ્ન આપણને થાય. અને આપણે જોઈએ છીએ કે ભાઈ આજના આપણા જીવનમાં આપણે એવા વર્તનો કરીએ છીએ કે એ વર્તનો જોઈને આપણને પણ આશ્ચર્ય થાય. બી કોઈ વ્યક્તિ હોય, એ કોઈ સ્પર્ધામાં ભાગ લે કે ભાઈ સિંગિંગની સ્પર્ધા હોય, અને એ મહેનત કરે, પોતાનો દેખાવ સારો કરે, અને એ થાય. જેમ આપણે હમણાં 10મા 12માની પરીક્ષાની વાત કરી. કોઈ વિદ્યાર્થી હોય કે ભાઈ એ મહિના પહેલાં માંદો પડી ગયો હોય, પણ એ નક્કી કરે કે ના ભાઈ મારે સાજા થવું છે,
અને મારે પરીક્ષામાં સારો દેખાવ કરવો છે. કોઈ સાયન્સ સ્ટ્રીમમાં હોય તો મારે સારા માર્ક્સ મેળવીશ તો મારે જે સંસ્થામાં પ્રવેશ મેળવવાનો છે એ મેળવી શકું એટલા માટે એ મહેનત કરશે. અને એની જે મહેનત છે એ મહેનત એમ કે આ એનું જે વર્તન છે એ આવું કેમ વર્તન કરતો હોય કે ભાઈ એને ખાવાનું ભાવે નહીં અથવા તો ખાવા ઉપર ધ્યાન ના આપે, સતત વાંચ્યા કરે અને ડિસ્ટર્બન્સ બીજા કંઈ હોય તો એને કરે નહીં. તો અહીંયા આ જે વાત છે એના તો અહીંયા આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ ખાવા માટે કંઈક મેળવવા માટે કે મને ભૂખ લાગી છે તો હું કંઈક ખોરાક મેળવવા પ્રયત્ન કરીશ. ઘરે હોઉં સોરી તો રસોડામાં જઈશ અથવા મારા મમ્મીને કહીશ કે મને ભૂખ લાગી છે તો ખાવા કે ખાવા. હું જો બહાર હોઈશ તો હું કોઈ જ્યાંથી ખોરાક મળે, કોઈ રેસ્ટોરાં હોય, કોઈ રોડ સાઈડ લારીમાં કંઈક મળતું હોય તો એ ખોરાક મેળવવાથી લઈને કોઈ દુર્ઘટનામાં કોઈ એક્સિડન્ટ થાય અને કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો એને મદદ કરવાની વાત આપણે જોઈએ છે. ઘણીવાર આપણે જતા હોઈએ અને એકદમ એક્સિડન્ટ થાય તો લોકો તરત ભેગા થઈ જાય અને કેટલાક લોકો મદદ કરવાની ભાવનાવાળા હોય છે. જોકે ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ લોકો વિડીયો કરીને બીજાને મોકલવામાં મશગુલ હોય છે, પણ પેલાને જે પીડા થતી હોય અને એમ કે 108 કે બીજી જે કંઈ એમ્બ્યુલન્સ સેવા હોય એને ફોન કરવાને બદલે આવું કરતા હોય છે. પણ મોટા ભાગના કોઈ વ્યક્તિ ઘાયલ થયેલો હોય તો એને સાઈડમાં લઈને, એનું વેહિકલ સાઈડમાં લઈને એને પાણી પીવું હોય અથવા તો જો વધારે ઈજા થઈ હોય તો આ એમ્બ્યુલન્સ બોલાવીને એને સારવાર માટે એ કરીએ છીએ. તો આ જે વાત છે ભાઈ સામાન્ય ખોરાક મેળવવાની વાતથી લઈને કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને ઘાયલ થાય તો એને મદદ કરવાની જે કંઈ વાત છે, કામને સમયસર પૂરું કરવાની જે પ્રેરણા છે કે ભાઈ કામ પૂરું કરવાનું છે સમયસર, તો એ એક મહત્વની કારક ભૂમિકા ભજવશે. મારે એમ કે આ ટોપિક ચલાવવાનો છે, સમજાવવાનો છે અને એના માટે એમ કે મારે અત્યારે જે લિમિટ છે કે ભાઈ મારે આટલા 1:20 સુધીમાં એને આ જે કંઈ મારા મુદ્દા છે એને હું સમજાવવા પ્રયત્ન કરીશ. એટલે જે સમયસર કામ પૂરું કરવાની વાત, કોઈ ખેલાડી હોય, કોઈ ઓફિસમાં કામ કરનાર હોય, ગૃહિણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ બધા આપણે સમયસર કામ પૂરું કરવાની એ કરીએ છીએ. તો આ જે બાબત છે એ બાબતની પાછળ પ્રેરણા રહેલી છે અને એ પ્રેરણાને કારણે શું જોવા મળે છે કે આપણે ચોક્કસ રીતે વર્તન કરીએ છીએ. મને ભૂખ લાગે તો હું રસોડામાં જઈશ, મારું ચોક્કસ વર્તન શું હશે? ખોરાકને શોધવા માટેના હું પ્રયત્નો કરીશ. પછી મને ભૂખ લાગી તો હું મોબાઈલ લઈને બેસી નહીં જાઉં અથવા મને ભૂખ લાગી તો કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી નહીં જાઉં કે ચલો ભાઈ આ પુસ્તક હું વાંચીશ એટલે મારી ભૂખ એ થઈ જશે. એટલે આ જે પ્રેરણા છે એ પ્રેરણાઓ આપણને એક નિશ્ચિત રીતથી કાર્ય કરવા માટે પ્રેરે છે. એટલે આપણે આગળ જ્યારે એની પ્રકારોની વાત કરીશું ત્યારે થોડીક એને એ કરીશું. તો અહીંયા આ પ્રેરણા આપણને એક ચોક્કસ આપણે એને કહીએ કે ભાઈ એક ગોલ હોય કે મારે અહીંયા સુધી પહોંચવું છે તો હું એ આંગળી સુધી પહોંચવા માટેનો ટાઈમ નક્કી કરું, એના માટેના પ્રયત્ન કરું અને થાય. બીજો એક દાખલો લઈએ. આપણે હમણાં જ પરીક્ષાની વાત કરી કે ભાઈ 10મા 12માની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 14મીથી શરૂ થઈ છે અને કોઈ વિદ્યાર્થી પોતાની પરીક્ષામાં સારો દેખાવ કરવા માંગતો હોય તો એ એમ કે કરી શકતો ન હોય
એને વાંચવું હોય પણ વાંચી ના શકે, એને યાદ રાખવું પણ યાદ ના રહે, કારણ કે એ જો બાહ્ય અને આંતરિક રીતે પ્રેરિત નહીં હોય તો શું થશે? એની જે અપેક્ષા છે, એને જે સારા માર્ક્સ મેળવવાના છે, એ સારા માર્ક્સ મેળવી શકશે નહીં. એટલે અહીંયા પ્રેરણાનો અભાવ પણ વ્યક્તિ જો હોય, પ્રેરણાનો અભાવ હોય તો શું થશે? એ પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શકશે નહીં. આપણે જોઈએ છે કે ભાઈ બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે ઘણા બધા નપાસ થતા હોય છે. આખું વર્ષ ભણ્યા હોય છતાં આપણે જોઈએ છે કે ભાઈ અમુક સ્કૂલોનું રિઝલ્ટ 10%, 20%, 30% આવતું હોય છે. અમુક સ્કૂલોનું 100% આવતું હોય છે. એટલે અહીંયા કે ભાઈ વ્યક્તિમાં પ્રેરણા ના હોય, આંતરિક કે બાહ્ય, જેમ આપણે કીધું કે વિદ્યાર્થીમાં ભણવા માટેની, સારા માર્ક્સ મેળવવા માટેની, પોતાનો દેખાવ સર્વશ્રેષ્ઠ થાય એ માટેના જો પ્રયત્ન ન કરે તો આપણે જાણીએ છીએ કે ભાઈ એનો જે પરીક્ષામાં જે દેખાવ છે એ નપાસ થાય અથવા તેના બહુ જ ઓછા માર્ક્સ આવે. એટલે અહીંયા આ જો પ્રેરણા ન હોય તો આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિનો જે દેખાવ છે, દેખાવ એટલે અહીંયા ફેશિયલ નહીં પણ એનું પરફોર્મન્સ, કોઈ કર્મચારી હોય, કોઈ ટીચર હોય, કોઈ એમ કે ડૉક્ટર હોય કે કોઈ પણ હોય, તો એ પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ ક્યારે કરી શકે? જો એનામાં પ્રેરણા હોય. અને જો પ્રેરણા નહીં હોય તો શું થશે? કામ એને બોજારૂપ લાગશે અને પછી એ કામમાં વધારે સમય જાય, વધારે ભૂલો થાય. અને આપણે કહીએ ને, ઘણીવાર આપણે ઘણા કર્મચારીઓ માટે ટીકા કરવામાં આવે છે કે ભાઈ ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો હોય તો 10 વાગે આવી જાય અને પછી એમ કે ધીરે ધીરે કામ કરે, પછી એને 6 વાગે છૂટવાનું હોય તો 6 ને 1 મિનિટ થાય એટલે એ થઈ જાય. એટલે ઘડિયાળના કાંટે ચાલનાર હોય, એનો જે દેખાવ છે એ સર્વશ્રેષ્ઠ, એનું પરફોર્મન્સ ન હોય. તો આ જે આપણે ઉદાહરણોની વાત કરી, તો એને આધારે આપણે કહી શકીએ કે પ્રેરણા એક મહત્વપૂર્ણ કારક છે અને જે માનવ વર્તનને નિર્ધારિત કરે છે. આપણા બધાનું વર્તનનું નિર્ધારણ કોણ કરે છે? વિવિધ પ્રેરણાઓ. અને એ પ્રેરણાઓ કારક એટલે આપણને ફોર્સ, એક બળ પૂરું પાડે છે, જેને આપણે ચાલક કહીએ. કે જેમ કોઈ વાહન ઉપર કોઈ વ્યક્તિ બેસે અને ચાવી એમ કરીને ગાડી સ્ટાર્ટ કરે ને પછી ગાડી ચલાવે, એમ અહીંયા પણ આ જે પ્રેરણાનું પ્રેરક બળ છે એ આપણને બધાને જુદા જુદા વર્તન કરવા પ્રેરે છે. અને એટલે જ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે પ્રેરણાને સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રેરણાનો ખ્યાલ શૈક્ષણિક મનોવિજ્ઞાન, એજ્યુકેશનલ સાયકોલોજીમાં મહત્વનો છે. તમે કદાચ બીએડ કર્યું હોય અથવા તો ભવિષ્યમાં કરવાના હોવ, તેમાં આખો એક યુનિટ પ્રેરણાનું હોય છે. સામાન્ય મનોવિજ્ઞાનની કોઈ બુક તમે જુઓ તો એની અંદર પણ પ્રેરણાનો કન્સેપ્ટ હોય છે. એવી રીતે સલાહ મનોવિજ્ઞાનની વાત હોય, અસાધારણ મનોવિજ્ઞાન હોય, બોધાત્મક મનોવિજ્ઞાન હોય, સંગઠનનું મનોવિજ્ઞાન હોય, આ બધાની અંદર પ્રેરણાના કન્સેપ્ટની વાત કરવામાં આવતી હોય છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે પ્રેરણા એ આપણા વર્તનને સમજવા માટેનું એક મહત્વનું પરિબળ છે. એટલે મનોવિજ્ઞાનનો અભ્યાસ એ પ્રેરણાના અભ્યાસ વગર અધૂરું છે. તો આપણે જે આ યુનિટની અંદર વાત કરવાના છીએ કે ભાઈ આપણે જ્યારે છેલ્લે આ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું પછી તમે કઈ કઈ બાબતો એમ કે શીખી શકશો, તો પહેલું તમે શીખશો પ્રેરણાના ખ્યાલની વ્યાખ્યા કરવી. આપણે વ્યાખ્યાઓ જોઈશે જુદી જુદી અને એને સમજાવવા માટે પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે પ્રેરણા સાથે સંકળાયેલા અભિપ્રેરણા, આવશ્યકતા, ડ્રાઈવ, પ્રોત્સાહન, આ બધા વચ્ચે શું ડિફરન્સ છે, શું અંતર છે, એની પણ ચર્ચા કરીશું. ત્યાર પછી ત્રીજું આપણે જોઈશું પ્રેરણાના વિવિધ પ્રકાર. આપણે જે કંઈ વર્તન કરીએ છીએ
એ વર્તન પાછળની જે પ્રેરણાઓ છે એને મનોવૈજ્ઞાનિકો સમજાવવા માટે એના પ્રકારો પાડ્યા છે કે ભાઈ અમુક વર્તન કરે તો એની પાછળ કઈ પ્રેરણા છે, અમુક વર્તન કરે તો એની પાછળ કઈ પ્રેરણા છે, એ પ્રકારોની પણ આપણે વાત કરવાના છીએ. અને આપણા રોજિંદા જીવનમાં આ પ્રેરણાનું શું કાર્ય છે એની પણ આપણે ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે વાત કરીશું પ્રેરણાના સિદ્ધાંતો, કે ભાઈ કયા કયા સિદ્ધાંતો છે પ્રેરણાના, કે જે આપણને જો ખબર હશે પ્રેરણાના સિદ્ધાંતો તો આપણે વધારે સારી રીતે એને સમજી શકીશું અને સાથે સાથે સમજાવી શકીશું. તો આપણે પહેલા વાત કરીએ છીએ પ્રેરણાનો ખ્યાલ અને સ્વરૂપ, કન્સેપ્ટ એન્ડ નેચર ઓફ મોટિવેશન. તો પ્રેરણા એક પ્રેરક શક્તિના રૂપમાં આપણે કહી શકીએ. ભાઈ આપણને પ્રેરણા પરિબળ શક્તિ જે છે એ કઈ છે? પ્રેરણા છે. અને એક એવી પ્રક્રિયાના રૂપમાં કહી શકાય કે જે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શરૂ થાય છે અને સંચાલિત પણ થાય છે. આપણે જુદી જુદી એક્ટિવિટી કરીએ, પ્રવૃત્તિઓ કરીએ, તે પ્રવૃત્તિઓ આપણે શરૂ કરીએ કે ભાઈ આપણે દાખલા તરીકે તમે આ લેક્ચર સાંભળવા બેઠા છો, તમે નોટ લઈને બેસો, કંઈક મહત્વનો મુદ્દો લાગે તો નોંધ કરો, અને જ્યાં સુધી લેક્ચર પૂરું ના થાય ત્યાં સુધી તમે સાંભળશો. એટલે આ પછી એ સંચાલન આપણે જે વાત કરી તો એ શારીરિક પણ હોઈ શકે અને માનસિક કે મનોવૈજ્ઞાનિક હોઈ શકે. આપણે જે કઈ પ્રક્રિયાની વાત કરી, જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ પ્રવૃત્તિઓમાં શારીરિક પ્રવૃત્તિ પણ હોઈ શકે અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ પણ હોઈ શકે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ મને ભૂખ લાગે તો હું ખોરાક શોધવા માટે બહાર નીકળ્યો છું, અને પછી એમ કે હું કોઈ રેસ્ટોરન્ટ જોઉં, પણ એ રેસ્ટોરન્ટમાં મને ભૂખ લાગી છે એટલે મારે ખોરાક લેવો છે, પણ ઘણીવાર આપણે જોઈએ છે કે તમે જોશો તો ચોરસ અને એમાં ગ્રીન અને રેડ એવા સિમ્બોલ હોય છે. તો ગ્રીનનો અર્થ શું થાય? ભાઈ અહીંયા વેજીટેરિયન ફૂડ મળશે. અને રેડ રાઉન્ડ કરેલું હોય તો એનો અર્થ શું થાય? ભાઈ અહીંયા નોનવેજ મળશે. જો હું શાકાહારી હોઈશ તો મને ભૂખ તો લાગી છે, પણ હું એ રેસ્ટોરાંમાં જઈશ નહીં, કારણ કે ત્યાં આગળ માંસાહારી વાનગીઓ મળે છે, કે ભાઈ બર્ગર હોય કે બીજી બધી જે કંઈ વાનગીઓ હોય એ બધી નોન વેજ જેને કહીએ એ પ્રકારની હોય. તો ભૂખ લાગેલી હોવા છતાં જે મારા સાયકોલોજીકલ ફેક્ટર્સ છે એ મને ખોરાક લેતા અટકાવશે. અહીંયા આપણે પ્રેરણાની વાત કરી છે, તો મોટિવેશનનો જે અંગ્રેજી શબ્દ છે, લેટિન શબ્દ મોવેર, MOVERE, અને એનો અર્થ શું થાય? ટુ મૂવ, એટલે ચાલવું. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ પ્રેરણામાં આપણને ચલાવે છે, કે ભાઈ એ વ્યક્તિ કંઈ ને કંઈ કરવા માટે આપણને પ્રેરે છે, અને એ જે ચાલવાની વાત છે એટલે આપણા બધાના જીવનને જેને આપણે કહીએ કે ભાઈ ચલાવવાની જે વાત છે એ આ પ્રેરણાની અંદર રહેલી છે. તો એની આપણે હવે કેટલીક વ્યાખ્યાઓ જોઈશું. તો હું માનું છું કે કદાચ તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ પ્રેરણાની આપણે આ કેટલીક પ્રાથમિક માહિતી એ કરી, પણ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના જુદા જુદા એંગલથી વ્યાખ્યાઓ આપી છે, અને એ વ્યાખ્યાઓને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલી જે વ્યાખ્યા છે ફેલ્ડમેનની છે. એણે શું કીધું? એ કારકોના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે. એ એટલે પ્રેરણા, જે મનુષ્ય અને અન્ય જીવોના વર્તનને નિર્દેશિત અને સક્રિય કરે છે. એટલે અહીંયા માનવીમાં બી પ્રેરણા હોય છે અને પ્રાણીઓમાં. પ્રાણીને પણ ભૂખ લાગે, એને તરસ લાગે, તો આપણે
આપણને ભૂખ લાગે, તરસ લાગે, તો આપણું વર્તન એ ખોરાક, મને ભૂખ લાગી છે તો હું ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીશ. પણ દાખલા તરીકે મને તરસ લાગી છે તો હું મારી જોડે જે ગ્લાસ પડ્યો છે એમાંથી પાણી પીશ, અને એ રીતે એ મને કે ભાઈ મારું જે વર્તન છે એ પાણી જ્યાં છે ત્યાં, અને પછી મને સક્રિય કરશે કે ભાઈ આ ગ્લાસ છે એ તમે એમ કે મોઢે માંડીને પાણી એ કરો. તો ફિલ્ડમેને આ વાત કરી. બીજી જે વ્યાખ્યા છે, કાર્યને પૂરું કરવા માટે પોતાના લક્ષ્ય તરફ જવાની ઈચ્છા. મારે આ કામ પૂરું કરવું છે, મારે દાખલા તરીકે કોઈ રેડીમેડ ગાર્મેન્ટની કંપની છે, તેમાં કોઈ વ્યક્તિ શર્ટ બનાવતો હોય તો એ કપડાનો ટુકડો હોય એને કાપે, પછી એને મશીન ઉપર સીવે અને છેલ્લે એમ કે બટન લગાવે. તો અહીંયા શું થયું કે ભાઈ એ એક શર્ટ બનાવવાનું કાર્ય પૂરું કરવાનું છે અને એનું લક્ષ્ય શું છે? શર્ટ બનાવ. પછી ફાંફા નહીં મારે કે ચલો ભાઈ હવે હું કટિંગ કરવાના બદલે મોબાઈલ લઈને બેસી જાઉં અથવા પુસ્તક વાંચવા માંડું, તો કે એનું શર્ટ થવાનું નથી. એટલે અહીંયા કાર્યને પૂરું કરવા માટે અને પોતાનું જે લક્ષ્ય છે કે ભાઈ આખો દિવસમાં હું 10 શર્ટ બનાવીશ તો મને પગાર મળશે, તો મારું લક્ષ્ય શું હશે? 10 શર્ટ બનાવવાનું હશે. તો એ લક્ષ્ય તરફ જવાની જે ઈચ્છા છે એને આપણે એમ કે પ્રેરણા તરીકે ઓળખાવીએ છીએ. ત્રીજી જે વ્યાખ્યા છે એ ચોમોરો અને પ્રેમુજીકે આપેલી છે. એની વ્યાખ્યા થોડીક લાંબી છે, છતાં આપણે એ વ્યાખ્યા જે છે એને જોવા પ્રયત્ન કરીએ. તો એક આંતરિક સ્થિતિ, ઇન્ટરનલ કન્ડિશન, કે પ્રેરણામાં શું થાય છે? એક આંતરિક સ્થિતિ છે. પ્રકૃતિમાં સ્થિરના બદલે ગતિશીલ જે ક્રિયાને પ્રેરિત કરે છે. એ પ્રેરણા આપણને સ્થિર નથી કરતી, પણ શું કરે છે? ગતિશીલ એક મૂવમેન્ટ આપે છે કે ભાઈ મારે ખાવું છે તો પછી હું ખોરાક શોધવા માટે બેસી નહીં રહું, પણ હું ખોરાક શોધવા માટે પ્રયત્ન કરીશ. એટલે સ્થિર નહીં રહું કે ભાઈ મને ભૂખ લાગી છે હવે હું ખુરશી પર આમ બેસી રહું, પણ હું શું કરીશ? બેસી નહીં રહું, પણ ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીશ. એટલે મારા વર્તનમાં શું આવશે? ગતિ આવશે. અને વર્તનને નિર્દેશિત કરે છે. ભૂખ લાગી છે તો ખોરાક, ઘરે હોઉં તો રસોડામાં, અને રસોડામાં જઈને હું એમ કે અથવા તો ફ્રીજ હોય તો ખોલીને શું ખાવાનું છે એને એ કરું. એટલે એ આપણને અને બંને સહજ અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને લક્ષ્યોને સંતુષ્ટ કરવાની અને ઉન્મુખ થવાની ક્રિયા છે. થોડુંક આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ જે બંને છે એ કેવી સહજ છે અને સાંસ્કૃતિક જરૂરિયાતો. હમણાં આપણે દાખલો વાત કરીને કે ભાઈ રેસ્ટોરન્ટની બહાર ગ્રીન કલરનું સિમ્બોલ છે અથવા રેડ કલરનું છે, અથવા કોઈ જૈન હોય તો એ બટાકાની વેફર નહીં ખાય. આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે સાંસ્કૃતિક પરિબળ છે. એટલે ઘણીવાર મનોવિજ્ઞાનમાં જે ભૂખની પ્રેરણા છે એ કેવી છે? શારીરિક છે. પણ ભૂખની પ્રેરણા સંતોષવા માટે ખોરાક લેવો જોઈએ, પણ ખોરાક જે લેવાની વાત છે કે ભાઈ વ્યક્તિ ગમે તે ખોરાક નહીં લે. શાકાહારી હશે તો માંસાહારી ખોરાક મફત મળતો હોય તો પણ એ ખાશે નહીં. કોઈને ઉપવાસ હોય કે ભાઈ આજે ગુરુવાર છે, કોઈ ગુરુવાર કર્યો હોય અને કોઈ એને ગમે તેટલું એની પ્રિય વાનગી ઓફર કરશે તો પણ એ વ્યક્તિ ખાશે નહીં. એટલે આ સાંસ્કૃતિક જે બાબતો છે એ પણ મહત્વની છે. ભલે આપણે એમ કે પ્રેરણા એ પ્રાથમિક જેને આપણે કહીએ, પણ એમાં પણ આ બધી બાબતો છે. ત્યાર પછી નોલેન અને હોક્સમ જે વ્યાખ્યા આપી એને આપણે જોઈએ. તો એમણે કીધું કે ભાઈ લક્ષ્ય નિર્દેશિત વર્તનને જગાડવા
અને બનાવી રાખવાની પ્રક્રિયા. એટલે કોઈ પણ પ્રેરણા હોય એમાં લક્ષ્ય હોય છે. હમણાં મેં કીધું ને ભાઈ મને તરસ લાગી છે, તો મારું લક્ષ્ય પાણીનો ગ્લાસ ક્યાં છે એ ગ્લાસ મેળવીને એમ કે એને એ કરવું. તો અહીંયા એક એવી સ્થિતિ છે જે વર્તનને સક્રિય કરે છે. સોરી, આપણે ક્વિક નેલ્સન અને ખંડેલવાલની વ્યાખ્યાની વાત કરીએ તો એણે શું કીધું? લક્ષ્ય નિર્દેશિત વર્તનને જગાડવા અને બનાવી રાખવાની પ્રક્રિયા છે. ભાઈ મને ભૂખ લાગી તો મારે ખોરાક મેળવવાનું છે, અને પછી મારા પ્રયત્નો શું હશે? ભાઈ હું રસોડામાં જઉં, કોઈ ડબ્બો ખોલું, એમાં ના હોય કોઈ વસ્તુ ખાવાની, તો ફ્રીજ ખોલું, ફ્રીજમાં ના હોય તો હું પડોશીના ઘેર જાઉં, ત્યાં પણ ના હોય તો હું પછી બહાર જાઉં, અને એ રીતે એમ કે એ બનાવી આપણે જ્યાં સુધી ખોરાક ના મળે ત્યાં સુધી આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. ત્યાર પછી નોલેન અને હોક્સમાંની વ્યાખ્યાની આપણે વાત કરી. તો એક એવી સ્થિતિ છે જે વર્તનને સક્રિય કરે છે અને તેને દિશા આપે છે. પ્રેરણા આપણને શું કરે છે? એક્ટિવ કરે છે. આપણે મને કીધું કે મને ભૂખ લાગી છે તો હું ખુરશીમાં આમ અદબ વાળીને બેસી નહીં રહું, પણ શું કરીશ? હું સક્રિય થઈશ અને પછી એ દિશામાં પણ જઈશ. કઈ દિશામાં? કે જ્યાં મને ખોરાક મળશે. તો અહીંયા આ એક એવી સ્થિતિ છે જે આપણને સક્રિય કરે છે આપણા બધાના વર્તનને. કે ભાઈ પ્રેરણાઓને કારણે જ આપણે જુદા જુદા વર્તન કરવા સક્રિય થઈએ છીએ, અને સાથે સાથે એ વર્તન આપણી પ્રેરણા સંતોષાય એટલે એ દિશામાં આપણે જઈએ છીએ. તો એ વાત આવે. અને છેલ્લી જે વ્યાખ્યા છે એ મોર્ગને આપેલી છે, અને એનું બહુ સરસ પુસ્તક છે, ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી. એની ઇન્ડિયન એડિશન પણ અવેલેબલ છે, અને જો તમને વધારે રસ હોય તો મોર્ગનની આ બુક તમે વાંચશો તો તમને તમારો જે આ ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજી છે એમાં તમને મદદરૂપ થશે. પણ આપણે એની અત્યારે વાત નથી કરતા, આપણે એની વ્યાખ્યાની વાત કરીએ. તો પ્રેરણાને એણે શું કીધું? ડ્રાઇવિંગ, જેમ આપણે કાર ચલાવનાર હોય ડ્રાઈવ કરે, અને પુલિંગ, ખેંચનાર ના રૂપમાં પરિભાષિત કરી છે. અને આ ડ્રાઇવિંગ અને પુલિંગને લીધે શું થાય છે? જેના પરિણામ સ્વરૂપ વિશેષ લક્ષ્યોની તરફ નિર્દેશિત સતત વર્તન થાય છે. કે ભાઈ આ જે પ્રેરણાઓ છે એ ડ્રાઇવિંગ અને પુલિંગનું કામ કરે છે, અને એ કઈ દિશામાં? આપણો ગોલ મળે. કે ભાઈ આપણે હમણાં વાત કરી છે કે ખોરાક ગોલ છે મારો, અને ખોરાક મેળવવા માટે હું એ દિશામાં જાઉં જ્યાંથી મને ખોરાક મળે, અને એ જે લક્ષ્ય તરફ નિર્દેશિત સતત વર્તન થાય છે કે ભાઈ જ્યાં સુધી મને ખોરાક ના મળે ત્યાં સુધી હું એને એ કરું. તો અહીંયા આ પ્રેરણાનો જે મુખ્ય રૂપથી કારકોના એક સમૂહના રૂપમાં સમજાવવામાં આવે છે. કારક એટલે કાર્ય કરવા માટે આપણને પ્રેરણાની જે બાબત છે, અને જે એક ચોક્કસ દિશામાં ધક્કો મારે છે. કે ભાઈ ભૂખ લાગી છે તો મને ક્યાં ધક્કો મારશે? ધક્કો એટલે એવી રીતે ધક્કો નહીં, પણ હું રસોડામાં જઈશ, ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીશ, અને એ રીતે આપણે નિશ્ચિત રીતે વર્તન કરીએ છીએ. કે ભાઈ મેં કીધું ને હમણાં, મને ભૂખ લાગી છે તો હું કંઈ આવી રીતે બેસી નથી રહેતો, અથવા ચોપડી વાંચવા બેસતો નથી કે ચલો ભાઈ હવે ભૂખ લાગી છે તો મોબાઈલમાં હું કોઈ વાનગીનો વિડીયો જોઉં અને એને કેવી રીતે બનાવે છે અને છેલ્લે તૈયાર થાય, અને પછી હું એમ કે એમાંથી લઈને ખાઈ શકતો નથી. તો એ આ નિશ્ચિત વર્તન આપણને એ કરે છે. આ પ્રકારે કે ભાઈ આ પ્રેરણાની આપણે બધી સમજૂતી વાત કરી. તો એના માટેના જુદા જુદા શબ્દો, ડ્રાઈવ, બળ, ઈચ્છા, જરૂરિયાત, ડ્રાઈવ, ફોર્સ, ડિઝાયર, નીડ્સ એન્ડ વિશ, આ બધી બાબતો એ પ્રેરણા સાથે સંકળાયેલી છે. અને આ બધા આપણને કોઈને કોઈ વર્તન કરવા અને કોઈ ચોક્કસ દિશામાં અને પાછા સતત વર્તન કરવા આપણને પ્રેરે છે.
આપણે હમણાં વાત કરી, આ તો ભૂખની પ્રેરણાનો આપણે દાખલો આપીએ. પણ કોઈ વિદ્યાર્થી હશે તો એ 10મા ધોરણમાં પરીક્ષા આપે, પછી જેવું 10મા ધોરણની પરીક્ષાઓ પતશે અને એને સાયન્સમાં જવાનું તો શું કરશે? 11-12ની તૈયારી શરૂ કરશે. અને એ રીતે કે ભાઈ સતત એ વાંચવાનું, વિષયોને સમજવાનું, એના ટ્યુશન રાખવાના હોય, એના ટીચરને પૂછવાનું હોય, ઓનલાઈન વાંચવાનું હોય, પુસ્તકો એ કરીને એ કરે, તો એ બધી બાબતો એને એ કરે છે. તો જે વ્યક્તિઓને એક ચોક્કસ રીતે વર્તન કરવા માટે પ્રેરિત કરે છે, પ્રેરણા આપણને શું કરે છે? એક ચોક્કસ રીતે કેવી રીતે વર્તન કરવાનું છે એના માટે આપણને પ્રેરિત કરે છે. જેમ આપણે ભૂખની વાત કરી, તો એ આપણને ખોરાક મેળવવા માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે આપણે આગળ પણ વાત કરીને હમણાં પણ જોઈએ કે કોઈ શિક્ષકની પ્રશંસા મેળવવાની એક વિદ્યાર્થીને ઈચ્છા છે, તો શું કરશે? વર્ગની જે કંઈ પ્રવૃત્તિ છે કે ભાઈ 5 મિનિટ બોલવાનું હોય અથવા કવિતા મોઢે કરીને બોલવાની હોય, તો એ શું કરશે? પોતાનું પ્રદર્શન સારું કરશે. અમારો હમણાં દીકરાનો દીકરો જુનિયર કેજીમાં છે. પછી એ કંઈક બોલે તો એના મેડમ અહીંયા એને સ્ટાર દોરી આપે અને એટલો ખુશ થાય કે મને સ્ટાર મળ્યો, ઘેર આવીને બતાવે કે ભાઈ હું આના ઉપર બોલ્યો 5 વાક્યો અને મને એમ કે સ્ટાર મળ્યો. એટલે અહીંયા આપણે બધા એમ કે પ્રશંસા મેળવવા કે કંઈક મેળવવા માટે આપણે એમ કે સારો દેખાવ કરીએ છીએ અને એ આપણને આપણી જે પ્રેરણા છે એ પ્રેરણા એના તરફ આપણને દોરી જાય છે. તો અહીંયા આપણે જે પ્રેરણાની વાત કરી, એ પ્રેરણામાં દાખલા તરીકે આપણે ફરીથી ભૂખની ડ્રાઈવ જે છે એ એક વ્યક્તિમાં એમ કે ઉદ્ભવી છે, તો એ વ્યક્તિ શું કરશે? કરિયાણાની દુકાને જઈને બિસ્કિટ ખરીદશે, અથવા કોઈ દુકાન હોય દાબેલી કે ભાજી પાઉં કે બીજું જે કંઈ મળતું હોય તો એ નાસ્તો ખરીદવા માટે પ્રેરિત થશે. કોઈ બાળક પોતાના માતા પિતા સાથે સમય, કોઈ નોકરી કરતો હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ મુંબઈમાં નોકરી કરે છે અને વીકેન્ડમાં એમ કે એ પોતાના માતા પિતા સાથે સમય વિતાવવા ઈચ્છે છે, તો એ લાંબા રૂટની મુસાફરી કરીને પણ પોતાના માતા પિતાને મળવા આવશે. એવી રીતે કોઈ પતિ હોય એમ કે બહુ દૂર નોકરી કરતો હોય અને પછી એ 24 કલાકની મુસાફરી કરીને પોતાના ઘરે આવે, પોતાની પત્નીને મળે, પોતાના બાળકોને મળે, અને એ ગમે તેવી મુશ્કેલી આવે, ઘણીવાર 2 કે 3 બસો બદલવી પડે, બસમાં ભીડ હોય, એને ખાવાનું ઠેકાણું ન પડે, છતાં પણ એને શું એની ઈચ્છા શું છે? પોતાની પત્ની સાથે સમય વિતાવવો અને પોતાના બાળકોની સાથે એમ કે સમય વિતાવવાનો હોય. તો ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેટલી મુસાફરી કરવી પડે, લાંબી યાત્રા કરવી પડે, છતાં એ યાત્રા કરીને એમ કે આવતો હોય છે. તો અહીંયા આપણે જે વાત કરવાના છીએ કે ભાઈ આપણે હમણાં વાત કરીને કે પ્રેરણાના સંદર્ભમાં આપણે 3 શબ્દોની વાત કરવાના છીએ. તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ 2 દાખલા આપ્યા, બરોબર ને? કે ભાઈ કોઈને ભૂખ લાગી છે તો એ ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરશે. પછી આપણે હમણાં કીધું કે ભાઈ રસોડામાં જાય, ત્યાં ખોરાક નથી, પડોશીના ત્યાં જાય પણ ત્યાં જોવા જાય તો લોક મારેલું હોય, તો પછી બહાર જાય તો ત્યાં આગળ પણ એમ કે જે નાસ્તાની દુકાન છે એ બંધ હોય, તો પાછો અડધો કે કિલોમીટર દૂર જઈને પોતાની ભૂખની જે પ્રેરણા છે એને સંતોષવા પ્રયત્ન કરશે. આપણે હમણાં પતિ પોતાની પત્નીને કે બાળકોને મળવા માટે એમ કે નોકરી દૂર કરતો હોય, છતાં ગમે તેવી મુશ્કેલી હોય છતાં એ એમ કે યાત્રા કરીને આવતો હોય છે. હવે આપણે કેટલાક શબ્દો
ની વાત કરીશું. પ્રેરણાનો કન્સેપ્ટ સમજવો થોડોક મુશ્કેલ છે. જો કે આપણને બધાને પ્રેરણાનો અનુભવ થાય છે, પણ જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એમાં જુદા જુદા કન્સેપ્ટ જો આપણને ખબર હોય તો જ આપણે પ્રેરણાના ખ્યાલને સારી રીતે સમજી શકીએ. તો પહેલો જે શબ્દ છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ, અને એ છે આવશ્યકતા અથવા નીડ. તો એ શારીરિક કાર્યો અને ખાસ કરીને એમાં જૈવીય ઉણપ, આપણા શરીરમાં કંઈક ઉણપ થાય એની સાથે સંકળાયેલી છે. ભાઈ હું બોલું છું, મને સોસ પડે તો મારા શરીરમાં એમ કે પાણીની ઉણપ થઈ અને પછી એ પાણી માટે એમ કે એટલે અહીંયા આ જે સમજૂતી છે એમાં શું છે કે ભાઈ આપણામાં જૈવીય ઉણપ શારીરિક દ્રષ્ટિએ કે ભાઈ મેં અત્યારે હું જમીને આવ્યો છું, પછી 4-5 વાગશે એટલે મને કંઈક ખાવાની ઈચ્છા થાય, અથવા તો સાંજે જમવાની ઈચ્છા થાય, તો મારા શરીરમાં આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ બહુ ભૂખ લાગી છે, પેટમાં બિલાડા બોલે છે. તો કે પેટમાં બિલાડા ના બોલે, પણ આપણને એ આપણું જે જૈવીય પાસું છે એ આપણા જૈવીય ઉણપ, આપણા શરીરમાં અમુક વસ્તુની ખામી અથવા ઉણપ ઉત્પન્ન થઈ અને એને કારણે આપણને તરસની કે ભૂખની પ્રેરણા લાગે અને એ આપણને ડ્રાઈવ તરફ દોરી જાય છે. મને તરસ લાગી તો હું પાણી મેળવવા માટે પ્રયત્ન કરીશ કે ભાઈ માટલામાંથી કે ફ્રીજમાંથી પાણી મેળવીશ, અથવા કોઈ જગ્યાએ બહાર હોઉં તો પાણીની બોટલ લઉં અને પાણી પીવું, અથવા પાણીની પરબ હોય તો ત્યાં જઈને એમ કે પાણી પીવું. તો અહીંયા એ આપણને આ ડ્રાઈવ દોરી કે ભાઈ ઉણપ થઈ મારા શરીરમાં, મને પાણીની જરૂર છે, તો હું એ રીતે મને ક્યાંથી પાણી મળે ત્યાં એને મેળવવા માટે પ્રયત્ન કરીશ. મને ભૂખ લાગી હોય તો ખોરાક ક્યાંથી મળશે એ ખોરાક મેળવવા માટે હું પ્રયત્ન કરીશ. એટલે વ્યક્તિઓને જીવતી રહેવા માટે આપણા બધાને આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પાણી, ભોજન અને ચોક્કસ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે છે. કે ભાઈ પાણી વગર આપણે અત્યારે ઉનાળો શરૂ થયો છે અને હજુ તો માર્ચ મહિનો છે, એપ્રિલ અને મે મહિનામાં એમ કે બહુ જ ગરમી પડે તો આપણે આપણું ગળું સુકાય, તરસ લાગે અને એ આપણને અમુક પ્રમાણમાં પાણી જરૂરી છે. એવી રીતે ખોરાક, કદાચ કોઈને ઉપવાસ હોય અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ ઘણા લોકો માત્ર પાણી પીને અથવા પ્રવાહી લઈને ઉપવાસ કરતા હોય છે. હવે ચૈત્રો મહિનો આવશે, કેટલાક લોકો ચૈત્રી નવરાત્રિ કરે તો શું કરશે, કાં તો દૂધ લે અને કાં તો ફ્રૂટ લઈને એમ કે એ કરે. પણ બધાને માટે ભોજન એનું સ્વરૂપ જુદું હોઈ શકે, પણ ભોજન લેવું જરૂરી છે. ઓક્સિજન પણ આપણે શ્વાસ લીધા વગર રહી શકતા નથી અને એ સ્વાભાવિક છે, એટલે આપણને ખબર નથી કે અત્યારે હું બોલું છું તો મારે શ્વાસ લેવાની, ઉચ્છ્વાસ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. અને આપણે જોઈએ છે ને કે ભાઈ કોઈ બહુ ઊંચાઈ ઉપર જાય તો ત્યાં હવા પાતળી હોય તો પછી એને ઓક્સિજનનું સિલિન્ડર એની જોડે રાખે અને એમાંથી એ ઓક્સિજન મેળવે. અને આપણે જોઈએ છે ઘણી બધી વાર લોકો એમ કે આવી રીતે ઓક્સિજનની ઉણપ થાય તો એમનામાં શારીરિક પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. એટલે આ જે ભૂખ, તરસ અને ઓક્સિજન એ કેવી જરૂરિયાત છે, આપણને જીવતી રાખવા માટે, આપણું જે અસ્તિત્વ છે એને ટકાવવું હોય તો પાણી, ખોરાક અને ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. અને એ આપણામાં અમુક ચોક્કસ પ્રમાણમાં એને એ કરી શકીએ. બીજો શબ્દ જે છે એ છે ડ્રાઈવ. ડ્રાઈવમાં તણાવની કથિત અવસ્થાઓના રૂપમાં એને સમજાવવામાં આવે છે.
કે ભાઈ આ ડ્રાઈવ મારામાં ઉત્પન્ન થાય તો એક જાતનો તણાવ, એક ટેન્શન મારામાં ઉત્પન્ન થશે. અને જે ત્યારે થાય છે જ્યારે આપણા શરીરમાં કોઈ જરૂરતની ઉણપ થાય છે. અને એ ઉણપ થાય એટલે એને કારણે શું થશે? આપણામાં તણાવ થશે. અને એ તણાવને દૂર કરવા માટે આપણને ઈચ્છા થશે. અને એ રીતે આપણે આ ડ્રાઈવને સમજાવી શકીએ કે ભાઈ મને તરસ લાગી છે તો મારું ગળું સુકાશે. અત્યારે કદાચ હું બહુ તરસ લાગે તો હું બોલી ના શકું, અને એ મારી બોલવાની જે વાત છે એના ઉપર અસર થશે. તમને પણ લાગે કે ના ભાઈ સાહેબને પાણીની જરૂર છે, અને એ થાય. તો અહીંયા મારા શરીરમાં પાણીની જરૂરિયાત ઉત્પન્ન થઈ, અને એને કારણે એમ કે એ તણાવ દૂર કરવા માટે હું પાણી મેળવવા પ્રયત્ન કરીશ, અને મને પાણી મળશે તો મારો તણાવ દૂર થશે. કે ભાઈ હું અત્યારે આપણે ગરમીની વાત કરીએ છીએ કે ભાઈ પાણી ઠંડુ મળે તો વ્યક્તિ એકના બદલે 2 ગ્લાસ પીવે તો શું થાય કે ભાઈ એનામાં તરસની પ્રેરણાનું પ્રમાણ વધારે છે. અને એટલે જાણે 1 ગ્લાસના બદલે 2 ગ્લાસ પાણી પીધું. તો અહીંયા આ તણાવ દૂર કરવા માટે વ્યક્તિ એમ કે પ્રયત્ન કરે છે, અને એ વસ્તુ પ્રાપ્ત થાય એટલે એનો તણાવ દૂર થાય છે. એક જરૂરત ડ્રાઈવની તરફ લઈ જાય છે. ભાઈ આપણી જે જરૂરિયાત છે આપણને ડ્રાઈવની તરફ લઈ જાય છે કે મજબૂર કરે છે. ભાઈ મને પાણીની તરસ લાગી છે તો મને મજબૂર શું કરશે? ગ્લાસ તરફ જવા માટે, અથવા તો પાણી જ્યાંથી મળશે એ પાણી મેળવવા માટે મને કરશે. આપણે હમણાં કીધું કે ભાઈ કોઈ વ્યક્તિને ભૂખ લાગે તો એ વ્યક્તિને જો ભૂખ લાગી હશે તો એ શું કરશે? ભોજનની તપાસ કરશે. અને જ્યાં સુધી ખોરાક નહીં મળે, પછી ઘણીવાર આપણે જોઈએ ને ભાઈ બહુ જ ભૂખ લાગી હોય તો કોઈનો ફોન આવે તો આપણે ધ્યાન નહીં આપીએ. કોઈ બહાર ડોરબેલ વગાડતો હોય તો પણ આપણે જલ્દી સાંભળીશું નહીં. અથવા ટીવીમાં કંઈ પ્રોગ્રામ ચાલતો હોય તો પણ આપણું ધ્યાન એના તરફ જશે નહીં. કારણ કે મને ભૂખ લાગી છે અને મને કંઈક ખોરાક લેવાનો છે, મારે એની તપાસ કરવાની છે, અને એ રીતે આ આવશ્યક ડ્રાઈવની તરફ આપણને લઈ જાય છે કે ભાઈ ખોરાક ક્યાંથી મળશે. એ ખોરાક મેળવવા માટે હું પ્રયત્ન કરીશ. અને આ રીતે વ્યક્તિનું વર્તન જે કરે કે ભાઈ મને તરસ લાગી છે તો હું પાણી, પછી વધારે લાગી હશે તો 1ના બદલે 2 ગ્લાસ. આપણે કોકના ત્યાં જઈએ પછી આપણને ગ્લાસમાં પાણી આપે, આપણે ગ્લાસ પી જઈએ, પછી આપણને પૂછે કે ભાઈ હજુ બીજું આપું? પછી આપણે કહીએ હા ભાઈ હજુ 1 ગ્લાસ એમ કે મને આપો, અને તરસ ખૂબ લાગી છે તો એ કરે. એટલે અહીંયા ઉદ્ભવેલી જે કમી છે, ઉણપ છે, એને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ ખોરાકની કમી, પાણીની કમી મને અમુક વર્તન કરવા પ્રેરશે, તો એને આપણે એ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજો જે ખ્યાલ છે એ છે પ્રોત્સાહન, ઇન્સેન્ટિવ્સ. અને પ્રોત્સાહન મોટે ભાગે બહારથી કે વાતાવરણમાંથી મળે છે. અને આ જે છે પ્રોત્સાહન એ કેવું છે? આંતરિક ડ્રાઈવથી વિપરીત છે. કે ભાઈ આ જે પ્રોત્સાહન છે કેવું છે? આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ અને એને આધે, એટલે આપણને આ બહારનું વાતાવરણ કે બાહ્ય પરિસ્થિતિ વર્તન કરવા પ્રેરિત કરે છે. અને એ કોઈ વસ્તુ પણ હોઈ શકે અને ઘટના પણ હોઈ શકે. કે ભાઈ ચંદ્રક હોય, સ્પોર્ટ્સમાં કોઈ ખેલાડી હોય, કોઈ ભાગ લે તો એ, અથવા ટ્રોફી જેને આપણે કહીએ કે ભાઈ સંગીતની સ્પર્ધા હોય એમાં ટ્રોફી હોય, અથવા આપણે હમણાં વાત કરી સ્પોર્ટ્સ હોય એમાં કે પરીક્ષામાં સારો દેખાવ કરે, અથવા કર્મચારી આખું વર્ષ સારું કામ કરે, કંપનીને એનાથી ફાયદો થાય, કંપનીની પ્રતિષ્ઠા વધે. એટલે ઘણીવાર ઘણી કંપનીઓ શું કરે છે? વર્ષના અંતે જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓમાંથી
જેનું કામ આખું વર્ષ એ લોકો એનું મોનિટરિંગ કરે અને એને આધારે એને ફંક્શન રાખીને બધાની વચ્ચે ટ્રોફી આપવામાં આવે છે. તો એ જે ટ્રોફી છે એ એક બાહ્ય પરિબળ છે અને એને કારણે કે ભાઈ એને ટ્રોફી મળી એટલે એને ગર્વ થશે કે ના ભાઈ મેં કંપનીમાં સારું કામ કર્યું. એવી રીતે કોઈ ખેલાડી હોય અને આપણે હમણાં વાત કરી કે ભાઈ 100 મીટર દોડવાની સ્પર્ધા હોય અને એ સ્પર્ધામાં એનો દેખાવ સારો હોય અને એ દોડનારા 10 જણા હોય, એ 10 જણમાંથી એનો પહેલો નંબર આવે અને પહેલો નંબર આવે તો એને ટ્રોફી મળે. આપણે પણ જો સ્પોર્ટ્સના પ્રોગ્રામ જોતા હોઈએ તો તમને ખબર છે કે ભાઈ 1 નંબર, પછી એની જોડે 2 અને એનાથી નીચે 3. 1 નંબરવાળાને ગોલ્ડ મેડલ મળે, બીજાને એમ કે સિલ્વર મળે અને ત્રીજાને બ્રોન્ઝ મળે. તો અહીંયા આ જે મેડલ છે કેવું છે? બાહ્ય પરિબળ છે કે ભાઈ ગોળાકાર છે અથવા કોઈ ટ્રોફી હોય અથવા પ્રમાણપત્ર જેને પ્રશંસા કહીએ કે જેમાં એની પ્રશંસા કરી હોય, એના વખાણ કર્યા હોય કે ભાઈ તમે કંપનીને એમ કે આ રીતે મદદરૂપ થયા અને કંપની તમારી આભારી છે. તો એ જે કાગળ સાદી ભાષામાં કે એ ફોર્મનું સર્ટિફિકેટ હોય, પણ એ સર્ટી જે કર્મચારીને મળે છે એ કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલું જ નહીં પણ બીજાને પણ થાય કે ના ભાઈ હું પણ સારું કામ કરીશ અને એ સારું કામ કરીને હું એમ કે આવતા વર્ષે સર્ટિફિકેટ મેળવીશ અથવા ટ્રોફી મેળવીશ. એવી રીતે ખેલાડીઓ પણ હોય અને ઘણીવાર આપણે જોઈએ છે ને ભાઈ કોઈનો પહેલો નંબર આવે અને બીજો નંબર જેનો આવે એણે પણ ખૂબ મહેનત કરી હોય છે, પણ એ થોડાક માટે આપણે કહીએ કે ભાઈ રહી ગયો હોય તો પછી નક્કી કરશે કે ના ભાઈ આવતા વખતે તો હું બરોબર મહેનત કરીશ અને મારું જે પરફોર્મન્સ છે એ વધારે સારું થાય એ માટે હું પ્રયત્ન કરીશ. તો એ જે વાત છે કે ભાઈ આ બાહ્ય બાબત છે કે ટ્રોફી એ એને મોટિવેટ કરે છે સારું કામ કરવા માટે, પોતાનું પરફોર્મન્સ સુધારવા માટે. આપણે ઘણીવાર જો તમે જોતા હો કે ભાઈ દોડવાની સ્પર્ધા હોય તો 100 મીટર દોડમાં જે પહેલી વ્યક્તિ હોય એ 1 મિનિટ અને 10 સેકન્ડમાં એ વિજેતા થયો હોય. બીજો નંબર હોય તો એને 1 મિનિટ અને 30 સેકન્ડ થઈ હોય. એટલે આ જે ડિફરન્સ છે એ બહુ નથી કે ભાઈ થોડાક માટે આપણે નથી કહેતા ઘણીવાર કે ભાઈ થોડાક માટે રહી ગયા. કોઈ પરીક્ષાનું પરિણામ આવે તો ઘણીવાર એમ કે થોડા માટે મારો ફર્સ્ટ ક્લાસ રહી ગયો, અથવા કોઈ સંગીતની સ્પર્ધા હોય અને એમાં એ ગાવાનું હોય અને એનું ટોન સેજ એ થઈ જાય, બાકી બધું આખું પરફોર્મન્સ સારું હોય પણ એ ગીતમાં કોઈ એક શબ્દમાં એનું પરફોર્મન્સ બરોબર ન હોય તો એને કારણે શું થાય? એનો બીજો નંબર આવે. પણ જે જજ હોય એને પ્રોત્સાહિત કરે કે ના ભાઈ, અને ઘણીવાર આપણે જોઈએ છે ને કે ભાઈ અત્યારે કદાચ કોઈ નિષ્ફળ જાય પણ પ્રયત્નો કરે તો એ પ્રયત્ન કરીને ભવિષ્યમાં સફળ થાય છે. આપણે ઘણા બધાના ઉદાહરણ જોઈએ છીએ કે ભાઈ પહેલી વાર ભાગ લે અને એનું નંબર ના આવે, એને ઇનામ ના મળે, પણ એ બીજી વાર ભાગ લેશે અને એ રીતે એ પોતાનું જે પરફોર્મન્સ છે એને સુધારીને એ કરશે. એવી રીતે બીજો પણ એક શબ્દ જે છે એ પણ જાણવો જરૂરી છે અને એ જે શબ્દ છે એ ભાઈ શું મકસદ છે આપણા જીવનનું? આપણે કહે છે ને ઘણીવાર કે મારો હેતુ શું છે? પરીક્ષામાં સારો દેખાવ કરવો. મારો હેતુ શું છે? સ્પોર્ટ્સની અંદર મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવું, હું પહેલો આવું. તો અહીંયા મોટે ભાગે આપણે પ્રેરણા અને પ્રેરણ એ બે શબ્દોનો થોડોક તફાવત આપણે ધ્યાનમાં રાખવાનું છે. પ્રેરણા એટલે મોટિવેશન અને પ્રેરણ એટલે મોટિવ. આ બંને શબ્દો જે છે આપણે એની થોડીક વાત કરવા પ્રયત્ન કરીએ. જો કે બંને શબ્દો જુદા છે. પ્રેરણાને એક સામાન્ય શબ્દ કહી શકાય,
પણ પ્રેરક એ શું છે? વિશિષ્ટ શબ્દ છે. ભાઈ પરીક્ષામાં સારો દેખાવ કરવો એ પ્રેરણા છે, પણ મારે પહેલો નંબર લાવવો છે. મને પ્રેરક ભાઈ મારા મોટા ભાઈને નંબર આવેલો હતો બોર્ડમાં, તો મારે પણ નંબર લાવવાનો છે, મારે લાવવો છે. તો એ શું છે? પ્રેરક છે. એટલે પ્રેરક એક એવી ચીજ છે જે વાસ્તવમાં એક વ્યક્તિને કોઈ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે. બી મારે સારો દેખાવ કરવો છે, મારું પરફોર્મન્સ સારું હોય, હું સારી રીતે ગાઉં, મારો નંબર આવે, તો એ જે મારી પાછળનું પરિબળ જે પ્રેરક છે કે ના ભાઈ અહીંયા 10 જણા છે ગાનારા, પણ એ 10માંથી મારે એમ કે સૌથી પહેલો નંબર લાવવાનો છે. કોઈ સ્પોર્ટ્સ હોય, આપણે હમણાં વાત કરી સ્પોર્ટ્સમાં એમ કે કોઈ ખેલાડી હોય તો એને પ્રેરક બળ શું છે કે ના મારું નેશનલ લેવલે નામ થાય, મારા આગળના જે રેકોર્ડો છે એ રેકોર્ડ હું તોડું, અને એને પ્રેરક એ કરે છે. એટલે અહીંયા આ જે વાત આપણે કરી કે ભાઈ એને ક્રિયા કરવા માટે આ પ્રેરક બળ મહત્વનું છે. એટલે અહીંયા પ્રેરિત કરે છે. અને પ્રેરણા એક એવી પ્રક્રિયા છે જેની અંદર એક પ્રેરક છે, અને એ પ્રેરક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે. એટલે આપણે બધા આપણે જોઈએ ને કે આપણે સાદો દાખલો લઈએ, કોઈ વિદ્યાર્થી હોય, એના પહેલી પરીક્ષામાં અમુક વિષયમાં માર્ક્સ ઓછા આવે, પછી એને થશે કે ના ભાઈ આટલા માર્ક્સ ચાલે નહીં, જો મારે આગળ વધવું હોય, સારી જગ્યાએ એડમિશન લેવું હોય, તો એને પ્રેરક બળ શું થશે કે ચલો હું વધારે કલાક વાંચું, હું સારી રીતે મહેનત કરું, હું કોઈનું ગાઈડન્સ લઉં, અને એ રીતે મારી જે પ્રેરક શક્તિ છે એ મને વધારે સારો દેખાવ કરવા માટે પ્રેરિત કરશે. એટલે આ પણ જ્યારે આપણે સાયકોલોજીના સ્ટુડન્ટ છીએ ત્યારે આ પ્રેરક અને પ્રેરણા એ બંને વચ્ચેનો આપણને તફાવત હોય. આપણે વાત કરી કે ભાઈ પ્રેરણા એ સ્વાભાવિક છે કે ભાઈ દરેકમાં પ્રેરણા હોય, ભૂખની પ્રેરણા હોય, અથવા એમ કે પરીક્ષામાં પાસ થવાની વાત હોય, પણ ઘણા લોકોમાં આ જે મોટિવ છે એ પ્રબળ હશે તો એ શું કરશે? વધારે સારી રીતે પોતાનું જે ગોલ છે એને મેળવવા માટે પ્રયત્ન કરે છે. કોઈ લક્ષ્ય આપણે માત્ર એની કલ્પના કરીએ, ઈચ્છા કરીએ કે ચાલ ભાઈ મારો પરીક્ષામાં પહેલો નંબર આવે, અને પછી હું આંખ બંધ કરીને બેસી જાઉં, વાંચું નહીં, કશું કરો નહીં, તો કે મારો પહેલો નંબર આવશે નહીં. પણ મને પ્રેરિત કરનાર પરિબળો મારી અંદર છે. એ શું કહેશે કે ના ભાઈ તારે આટલા કલાક વાંચવું પડે, તારે વાંચ્યા પછી એને લખી જવાનું, કયા મુદ્દા તમે ભૂલી ગયા તો ફરીથી એને વાંચવાનું, અને અવારનવાર રિવિઝન કરવાનું હોય, અને એ રીતે આપણા અંદર જે બળ છે પ્રેરિત કરનાર પ્રેરક જે છે એ મહત્વનું છે. એટલે જ ઘણા લોકો સિદ્ધિ મેળવે છે. બધા લોકો કંઈ ફર્સ્ટ નંબર આવતા નથી, એમનામાં પ્રેરણા છે પણ પ્રેરક બળનો અભાવ છે. એટલે પ્રેરક બળ એ આપણને કંઈક ને કંઈક મેળવવા માટે પ્રેરિત કરે છે. મારો દેખાવ પરીક્ષામાં સારો થાય, મારું રમતમાં દેખાવ સારો થાય, હું સંગીતમાં એ કરું, ચિત્રકામમાં મારે એ કરવાનું હોય તો ચિત્રમાં દેખાવ સારો થાય, હું કોઈ કંપનીમાં કામ કરતો હોઉં તો ત્યાં મારું જે પ્રદર્શન છે, મારો જે દેખાવ છે કાર્યનો એ સારો થાય. તો એ બધી બાબતોને આપણે એમ કે એને એ કરી છે. એટલે અહીંયા આ જે 3 શબ્દો જે છે એને આપણે ધ્યાનમાં રાખીએ, અને સાથે સાથે આ જે આપણે વાત કરી કે પ્રેરણા અને પ્રેરક એ બંને જુદા છે. જેનામાં પ્રેરક બળ વધારે હશે એ લોકો વધારે સારો દેખાવ કરી શકે છે અને વધારે સારી સિદ્ધિ મેળવી શકે છે. તો આ પ્રેરણાના કન્સેપ્ટની આપણે વાત કરી, આપણે એનો પરિચય મેળવ્યો, એના ખ્યાલની વાત કરી, એનું સ્વરૂપ કેવું છે, ત્યાર પછી આપણે પ્રેરણાની વ્યાખ્યાઓની વાત કરી, અને આપણે જે 3 શબ્દો છે એની આપણે વાત કરી છે. તો આ પ્રેરણાનો ખ્યાલ એ આપણા માટે
મહત્વનો છે. અને નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેરણાના ખ્યાલના કાર્યો, પ્રેરણાને લીધે આપણે કયા કયા કાર્યો કરીએ છીએ, તો એ જે કાર્યો છે એના વિશેની વાત કરીશું. નમસ્કાર. આપણી પ્રેરણા, તમારી પ્રેરણા બની રહે અને એ પ્રેરણા તમને આગળ વધવા એમ કે બળ પૂરું પાડે એવી શુભેચ્છા સાથે આપણે આજે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એના કાર્યોની વાત કરીશું. નમસ્કાર.